જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું બનાવવાનું સાજ તો દેશી ઢોકળા. ઘઉંનો લોટ, બાજરાનો લોટ, દૂધી અને પાતરાના પાન, નજમાના પાન અને દૂધી એટલે ગ્રીન બનશે. લીંબુનો રસ, મીઠું, મસાલો બધો આવે છે. હા. ભાખરીના લોટમાં મોણ નાખવાનું એટલે પોચા થાય. દૂધીનો રસ હોય એટલે પાણી બહુ નહીં નાખવાનું, કેમ કે દૂધી પાણી છોડે એટલે જરૂર પડે એટલે નાખીએ. દહીં નાખવું તો દહીં નાખાય, ખાટા કરવા. આપણે તો લીંબુનો રસ હોય ને, લીંબુ નાખીએ એટલે હાલે. તો દહીં મિક્સ નાખીએ. હળદર, ધાણા જીરું. આપણે લાલ મરચું ન નાખીએ, એમાં લીલું મરચું નાખી શકાય, લાલ નહીં. એટલે આપણે ચટણી નાખી લાલ, બાને એસિડિટી થાય ને હા. મરચાથી, એટલે આપણે મરચું એટલે મસાલા ઓલા હોય એ ઓછા નાખી, મરચું ને આદુ ને એવું ખાવે નહીં આપણે. ચટણી, મીઠું, હળદર, ધાણા જીરું, દૂધી, બાજરીનો લોટ, ભાખરીનો લોટ અને આ પત્તા. આમાં જેટલા ઇન્ગ્રેડિયન્ટ નાખવા એટલા જ મળી જાય. આમાં કોબી હોય ને, કોબી શિયાળામાં કોબી સારી લાગે. હા. અને આ સાજીના ફૂલ. અને આ લીંબુનો રસ. અહીંયા લોટ બંધાય છે અને પાણી ઉકળવા મૂકી દીધું છે, એટલે લોટ બંધાઈને રેડી રહી ત્યાં પાણી ઉકળી જાય પછી ડાયરેક્ટ ચડવા મળે. મિક્સ કરવાનું. પછી જોઈએ એટલી છાશ પણ નાખાય, એમાં દહીં નખાય, છાશ નખાય અને પાણી પણ નાખી શકાય. લીંબુ હોય એટલે પાણી નાખી તો ચાલે. પાણી નાખી તો સારી ખટાશ પકડી જાય. ધીમે ધીમે જરૂર પડે એમ નાખવાનું. અને કમેન્ટ પણ બધાની સારી સારી આવે છે, તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સિયારામ, હર હર ભોલે મહાદેવ ને જય જલારામ બાપા. લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. આવી કન્સિસ્ટન્સી રાખવાની લોટની. હા, હવે બાંધવા. સરસ મજાના દેશી ઢોકળા. ઢોકળા બફાવા મુકાડી દીધા છે. સરસ મજાના દેશી ઢોકળા ભાવતા હોય ભાઈ કમેન્ટ કરજો. હા. કમેન્ટ હતી મને સેવ બહુ ભાવે, તો આવજો અહીંયાથી બનાવશું બીજું. સેવ તો આપણે ચાલુ જ હોય. હા, સેવ 10-15 દી અઠવાડિયું થાય એટલે કરવાની જ હોય. ને ઢોકળા બફાઈ જાય પછી એમને મેં ખાવાનું મજા આવે તેલ જોડે. હા, અને વઘારીની ખવાય. હા. ગરમ ગરમ એમને મેં ભાવે. આવો બધા જમવા ઢોકળા ખાવા. ઢોકળા ખાવા બધા નાના મોટા બધાને ભાવતા. હા ભાવતા ભોજન. જય સ્વામિનારાયણ. ઢોકળા બફાઈને રેડી થઈ ગયા છે, કટિંગ થઈ ગયું છે. વઘાર કરવાનો છે. લીમડો અને રાઈ. તેલ ગરમ થઈ ગયું છે. તેલ આવી ગયું છે. વાહ. ચાકુ લેવું પડે. ઉડે. લીમડો. ગરમ છે. તલનો ડ્રાયનો મસ્ત મજાનો વઘાર થઈ જશે. હા. ઢોકળા દેશી ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. કમેન્ટ કરીને બતાવજો કેવા બન્યા, અને તમે ઘરે ટ્રાય કરજો કેવા લાગે. હા, અમે બનાવજો કે તમારી અમને બતાવજો. હા. કમેન્ટમાં કહેજો અમે આ રીતે બનાવી. જો તલવાળા. તો
હળદર ને જીરું ને લીમડાનો વઘાર. મરચું ન ખાય હા, જેવું તીખું ભાવે એવું. તીખું ખાવું હોય તો મરચું પણ નાખી શકાય. સરસ મજાના દેશી ઢોકળા તૈયાર થઈ ગયા અને જમવા પણ બેસી ગયા. કેમ બેટા? ખેતી કામ ચાલુ થઈ ગયું થોડું થોડું ટ્રેક્ટરનું કેમ? શરૂ થઈ ગયું છે ખેતી કામ, ટ્રેક્ટર હાલવા મળ્યા છે. હા, મોસમ ફાટી ગઈ છે. થોડી થોડી ખરાડ થઈ ગઈ છે ને તેજસ પણ જમવા બેસી ગઈ છે. કેવા લાગે? આવ્યા? હા, મસ્ત છે કેમ? અમારા બા પણ બેસી ગયા. કેમ છે બા? જય સ્વામિનારાયણ. સારું છે ને? જુઓ અમારા બા પણ દહીં અને ઢોકળા ખાવા બેસી ગયા. જય સ્વામિનારાયણ કેમ? જય સ્વામિનારાયણ. कराब्री वसने लक्ष्मी पर्वमूले सरस्वती कर्मज्ञेद गोविन्द बृहदीकरदर्शनम् समुद्रवसने द्रिवी पर्वतसनमण्डले विष्णुपर्ग्नि नमस्तुभ्यं पाद स्पर्श क्षमस्वमि वसुदेवसुतं देवं कंसचारूरमर्दनम् देवगी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्वदेवो महेश्वरा गुरुर्वसाक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरुवे नमः। ॐ कृष्णाय वासुदेवाय अरे परमात्मने व्रतंस कृष्णाशाय गोविन्दाय नमो नमः। ચલો ચાલ્યો જવાનો એકલો રે, સાથે આવશે પુણ્ય ને પાપ. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, જેટલો ભજનમાં વખત વિતાવ્યો રે, એટલો સોપડે જમા થાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, સગા બાલા મળ્યા તને સ્વાર્થ ના રે, 12મે દાડે લાડવા ખાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, માસ સમાસ રે વિતાવ્યા રે, વેસણી મિલગત પૂરી થાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, ભક્તો પાલગ બન્યા છે તારા પ્રેમ મારે, પાલગપણામાં ગુણ લાગાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે. જય સ્વામિનારાયણ. જય શ્રી ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. આ શરીરમાં જીવ છે એ હાલ્યો જવાનો છે, પાપ પુણ્ય ભેગા આવશે. એટલે મિત્રો, મનુષ્યના અવતારમાં જ આ બધું પાપ પુણ્ય જે કાંઈ થાય છે, પણ પુણ્યનું પાતું બાંધી લ્યો તો આ જન્મ મરણના ફેરા ટળી જાય. એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. जय स्वामिनारायण। ओम कृष्णाय वासुदेवाय